ના પાવ કે ના તળવાની ઝંઝટ. વડાપાવ તો તમે બહુ ખાધા હશે, પણ વડાપાવ સેન્ડવિચ તમે ક્યારેય નહીં ખાધી હોય. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો વડાપાવ સેન્ડવિચ બનાવવા માટે સૂકી ચટણી માટે આપણે સૂકું કોપરું, શિંગદાણા અને લસણ લઈ આ રીતે શેકી લેશું. એ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે લસણ, લીલા મરચાં, જીરાની પેસ્ટ બનાવી કડાઈમાં તેલ, રાઈ, હિંગ, મીઠો લીમડો બનાવેલી પેસ્ટ અને બાફેલા બટેટા આ રીતે મેશ કરી લીલા ધાણા અને મીઠું ઉમેરી આ રીતે મસાલો રેડી કરી લઈશું. હવે જે સામગ્રીઓ શેકી હતી એ ઠંડી થાય એટલે મીઠું, લાલ મરચું ઉમેરી આવી વડાપાવની સૂકી ચટણી રેડી કરીશું. લીલી ચટણી આ રીતે બનાવી લેશું. તો ડિટેલ રેસિપી સાથે તમે ત્યાં જોઈ શકો. આ રીતે લીલી ચટણી રેડી થઈ જાય એટલે બ્રેડ લઈ લઈશું, એના પર બટર, લીલી ચટણી, આ રીતે બટેટાનો મસાલો, સૂકી ચટણી અને ચીઝ સ્લાઇસ આ રીતે બીજી બ્રેડથી કવર કરી દઈશું. ગ્રીલ તવા પર આપણે એને બે સાઈડથી સ્લો ફ્લેમ પર આ રીતે ક્રિસ્પી સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે શેકી લઈશું. તો તૈયાર છે. કટ કરી ગરમા ગરમ તમે થોડી વડાપાવની ચટણી સાથે સર્વ કરો. તો રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.